હેલો વિદ્યાર્થી મિત્રો, હું અડાણીયા જયદેવ આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. તો આજે કંઈક તમારી માટે છે એ ભરતીની સરસ મજાની છે અપડેટ તો ના કહેવાય, કેમ કે પંચાયત ભરતી બોર્ડે ઓલરેડી છે એ કેલેન્ડર જાહેર કરી દીધેલું છે, પરંતુ હું તમને છે એક આહવાન કરવા માટે એટલે કે જગાડવા માટે આવ્યો છું. કેમ છે, કેમ જગાડવા માટે? તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જે ભરતીની રાહ જોઈને બેઠા હોય. ભરતી આવશે, નોટિફિકેશન આવશે, ફોર્મ ભરાશે, પછી એક્ઝામની ડેટ આવશે ત્યારે તૈયારી કરશું. વહાલા પછી શું થાય, થોડાક માર્કોથી જે રહી જઈએ છે અને એના દુઃખમાંથી, એની વેદનામાંથી નીકળતા તમારે 1-2 વર્ષ નીકળી જાય છે, કેમ કે એનું દુઃખ છે તમને હૈયે લાગી ગયેલું હોય. હૈયું એમ કહેવાય ને, હૈયું તમારું છે કંપી ગયું હોય, એટલે એમાંથી નીકળતા ઉભરતા તમને છે બહુ સમય લાગી જાય છે. જેમ કે પોલીસ ભરતીમાં જે ગ્રાઉન્ડમાં ફેલ થઈ હોય તો એની વાત લઈને છે 3 વર્ષ સુધી આંકે. તમારે એમાંથી કંઈક શીખવું જોઈએ, તમારે એ ભૂલ નથી કરવાની હવે. એના માટે છે આજે આપણે મળ્યા છીએ કે તમારે છે અગાઉ છે પાળ બાંધવી જોઈએ. મુશ્કેલી આવે તો અગાઉ કેમ પાળ બાંધીએ, પૂર આવે તો અગાઉ તમારે કંઈક ગામ હોય, નદી, તળાવ, સરોવર જ્યાં બી હોય તો કેમ પાળ બાંધે છે, પાણીનો ભરાવો થાય. એટલે શેના માટે? બચવા માટે. તો તમારે છે એ બચવા માટે, મતલબ કે જિંદગીમાં છે કંઈક આગળ સફળ થવું હોય તો તમારે આ રીતે પાળ બાંધવી પડશે અગાઉથી. તમારો બેઝ મજબૂત બનાવવો પડશે. તો આપણે ભરતી ઉપર આવીએ પાછા. તો વાત કરીએ, ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો છે એ કંઈક પોલીસ ભરતી, સીસીઈ છે, રેવન્યુ તલાટી પણ છે, આ બધામાં અમુક માર્ક્સથી છે રહી ગયેલા હોય અને કંટાળી ગયા હોય કે હવે સાહેબ પ્રિપેરેશન નથી કરી, હવે છે એક ધંધે લાગી જાય, કેમ કે આપણા કામની વાત નથી, આપણા બસની વાત નથી. અરે ભૂરા, એ 3 એક્ઝામો આપી છે, તું ઓબ્ઝર્વ કર, શું તે ભૂલ કરી, શા કારણે છે તું નિષ્ફળ ગયો. એનાલિસિસ કરો પેપરનું. તમારા છે એ તમે શું ભૂલો કરી છે તેનું તમારે એનાલિસિસ કરવું જોઈએ મિત્રો. તમે એનાલિસિસ નહીં કરો તો તમને ખબર કઈ રીતે પડશે? તમે છે ઓલરેડી 3 એક્ઝામ આપીને બેઠા છો, પરંતુ નિષ્ફળ થયા, 1-2 માર્ક્સથી નિષ્ફળ થયા, અને તમે પાછળ જોતા જ નહીં હોય કે મેં શું ભૂલ કરી છે, હું શા કારણે છે એ 2-3 એક્ઝામ, 4-5 એક્ઝામમાં છે ફેલ થયો. તો તમારે આનું સંપૂર્ણ છે એ એનાલિસિસ કરવું જોઈએ. તમે શું ભૂલ કરો છો તે નોંધવી જોઈએ ને હવે પછી નેક્સ્ટ એક્ઝામમાં હું એ ભૂલ નહીં કરું એવો તમારે પ્રણ, એવો નિશ્ચય છે એ લેવો જોઈએ. તો તમે છે ચોક્કસ મિત્રો છે સફળ થશો. તો હવે આપણે જે ભરતી ઉપર આવીએ. ખાલી ખોટા અમુક કહે છે કે સાહેબ ખાલી ખોટા ફાંકા મારવા આવી ગયા. આપણે જે ફાંકા ફોજદારી નથી કરવી મિત્રો, ભરતીની વાત કરીએ. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો છે આ કંઈક નોટિફિકેશન જોઈને છે એ આવ્યા છે કે સાહેબ તલાટી ભરતી, રેવન્યુ કાર્ડની ભરતી છે ક્યારે આવશે, ભરતી ગ્રેજ્યુએશન ઉપર આવશે કે 12 પાસ ઉપર આવશે, આ તમામ વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન હશે. તો પંચાયત ભરતી બોર્ડે છે આપણે સરસ મજાનું છે કેલેન્ડર આપી દીધેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ તૈયારી કરતા હશે તેમને ખબર જ હશે, પરંતુ જે હાલમાં છે એ ફિલ્ડમાં ઉતરેલા હશે નવા, તેમને જે ખબર નહીં તો તેવા વિદ્યાર્થી મિત્રો છે જોઈ લેજો આપણો વિડીયો. સેશન છે આપણે જોઈ લેજો, 10 થી 15 મિનિટનો છે સેશન હશે. ખબર પડી જશે કે કઈ રીતની છે એ સિચ્યુએશન છે એ રહેવાની છે, તમારે કઈ રીતે છે પ્રિપેરેશન કરવાની છે. તો સૌપ્રથમ સાહેબ આપણે વાત કરીએ કે જે ભરતી ક્યારે, રેવન્યુ તલાટીની તો ગઈ, પરંતુ તલાટીમાં કંઈક છે એ જોઈએ. પણ તલાટી છે એ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જે મેઇન સ્ટ્રીમ રહે છે ને તેમને છે આમાં ચોક્કસ ફાયદો થશે. કેમ છે તો કે આમાં છે ભાઈ એક જ પેપર છે, એટલે કે સાહેબ આમાં પ્રિલિમ્સ એક જ છે, પ્રી એક જ છે આમાં, એટલે કે સાહેબ આમાં તમારે પ્રિલિમ્સ આપવાની છે. અહીંયા પાછા અમુક સ્પેલિંગની મિસ્ટેક કરશે, પ્રિલિમ્સ જ આપવાની છે. ઓકે, તમારે અહીંયા ખાલી એક જ પેપર આપવાનું છે અને સરકારી નોકરી મેળવવાની છે. એટલે સાહેબ તમારે તલાટી અને જુનિયર ક્લાસમાં એક જ પેપર લેવાનું છે 150 માર્કનું, જે આપણે છે આગળ વાત કરીશું. તમારે એક પેપર છે આપશો, જો તમે છે ભરતીમાં પાસ થઈ ગયા, કટ ઓફમાં આવી ગયા તો તમે છે સરકારી નોકરી મેળવી લેજો. પરંતુ જે સીસીઈ છે અને બાકી બધી ભરતીઓ છે તેમાં શું હતું સાહેબ, પ્રિલિમ્સ અને મેન્સ બંને હતું. પાછું મેન્સમાં કેવું હતું સાહેબ, ડિસ્ક્રિપ્ટિવ હતું. ડિસ્ક્રિપ્ટિવથી તો પાછો ડર લાગે, મેન્સ લખવાથી તો ડર લાગે. તો તેવા વિદ્યાર્થી મિત્રો માટે છે એક સારો એવો છે અવસર છે એવું કહી શકાય, કેમ કે આમાં એક જ પેપર છે અને સરકારી નોકરી છે. ચાલો આપણે વાત કરીએ સાહેબ ભરતી ક્યારે આવવાની છે. તો અહીંયા જો કંઈક કેલેન્ડર છે પંચાયત ભરતી બોર્ડે છે આપણને આપી દીધેલ છે. તેમાં અહીંયા તમે જોઈ શકો ગ્રામ પંચાયત સેક્રેટરી, એટલે કે આપણે ગામડાઓમાં, વિલેજમાં તલાટી કમ મંત્રી કહીએ છીએ શુદ્ધ ગુજરાતી. મારા કાઠિયાવાડમાં તેમ કે તલાટી કમ મંત્રી, તલાટી સાહેબ આવ્યા કે નહીં એવું કે તલાટી જ કે અમારે, તલાટી સાહેબ.
તલાટી સાહેબનો હોદ્દો અને એનું ક્રેઝ છે એ ગુજરાતમાં કેટલો છે આ તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે લાસ્ટ ભરતી જે ગઈ 2023માં આઈ થિંક તેમાં 20 લાખ પ્લસ કે 20 લાખ સમથિંગ છે ફોર્મ ભરાયા હતા. તો આ ભરતી છે એ પાછી આવી રહેલ છે. તો ફરીવાર છે ક્રેઝ એનો હશે. તો તમારે છે જોબ મેળવી હોય તો અગાઉથી જે પાળ બાંધી લેજો. તો કંઈક ભરતી કેલેન્ડરમાં આપણે ઓલરેડી ડેટ આપી દીધેલી છે. એના સંભવિત તારીખ છે, આમાં જે એ ચેન્જ થઈ શકે છે એવું કહી શકીએ, પરંતુ આપણે એની સાથે કંઈ લેવા દેવાની, આપણે પ્રિપેરેશન ચાલુ કરી દેવાની છે. અહીંયા તમને આપેલો છે જુલાઈ મંથ 2026. સોરી, આ એક્ઝામની તારીખ છે. નોટિફિકેશન ક્યારે આવશે? તો નોટિફિકેશન છે એ સાહેબ આવવાનું છે, નોટિફિકેશન આવશે જાન્યુઆરી 2026માં. તલાટી મંત્રી છે, તલાટી મંત્રી છે તેનું નોટિફિકેશન સાહેબ આવવાનું છે જાન્યુઆરી 2026માં. હવે તમારી પાસે 2 થી 3 મંથ છે, તો સાહેબ શું 2 થી 3 મંથમાં એક્ઝામ આવી જશે? ના પૂરા, નોટિફિકેશન આવશે. ત્યારબાદ છે એક્ઝામનું છે તેની પણ આપણે સંભવિત તારીખ આપી છે કે જુલાઈ 2026માં છે એ તલાટી મંત્રી છે તેની એક્ઝામ સંભવિત તારીખ છે, એટલે કે આવી શકે છે એવું ભરતી બોર્ડનું કહેવાનું છે. પછી તો સંભવિત પરિણામની તારીખ પણ છે, મંથ આપે, સોરી તારીખ નહીં પરંતુ મંથ આપેલો છે તમને. ઓગસ્ટ યા તો સપ્ટેમ્બર મંથમાં છે તમારું પરિણામ પણ છે એ જાહેર થઈ જશે અને તમે જે સરકારી નોકરી છે એ મેળવેલી હશે. ત્યારે સપ્ટેમ્બર 2026 તમારી પાસે છે સરકારી નોકરી હશે, જો તમે લેવલવાળી પ્રિપેરેશન કરી છે. સાહેબ લેવલવાળી એટલે શું? હવે અમુક વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરવા ઉતરે ને તો શું મને ગમતું વાંચ્યા, જે પોતાને વાંચવું ગમતું હોય, સરળ હોય અને યાદ રહી જાય ને એવું વાંચવું ગમે. તો પૂરા એ સમય હવે વીયો ગયો. તમે એક ચોપડી વાંચીને જે એક્ઝામ પાસ કરવાનો જે સમય હતો ને એ ચાલ્યો ગયો છે. હવે તમારે શું કરવું પડશે? લેવલવાળી પ્રિપેરેશન કરવી પડશે. સાહેબ લેવલવાળી એટલે ડીપ રીડિંગ, હા, સંપૂર્ણ એનાલિસિસ કરવું પડશે. કોઈ એક ટોપિક આપ્યો છે, માની લો કે તમને આપ્યો સંભાવના છે, એ રીઝનિંગનો ટોપિક આપી દીધેલો, તો એમાં તમારે છે પીએચડી કરવી પડશે. પીએચડી મતલબ કે તમારે જે ભરતી હોય એ વાઇઝ છે પીએચડી કરવાની છે. પાછું હવે તમે જે સિલેબસ તમને જે ક્લાસ 3 લેવલનો તમે જે પીએચડી કરવા જાઓ જીપીએસસી લેવલનું સંભાવના ચેપ્ટરમાં, તો એમ નથી કરવાનું. આપણે ક્લાસ 3 લેવલનું કરવાનું છે, આટલું તમને છે એ સંભાવના ચેપ્ટરનું તમામ ખબર હોવું જોઈએ. બેઝિક નથી કરવાનું. હવે એને કહેવાય લેવલવાળી પ્રિપેરેશન. પછી જુઓ કે ગુજરાતી ગ્રામર, તો તેમાં કોઈ પણ ટોપિક લો, છંદ લઈ લો તમે, તો એમાં પણ છે તમને તમામ ડિટેલ છે એ ખબર હોવી જોઈએ. ક્યાંથી પ્રશ્ન આવે એ નક્કી ના કહેવાય. તો જ્યારે બી છે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે તો તમને છે આવડવો જોઈએ. એને કહેવાય પ્રિપેરેશન, એને કહેવાય લેવલવાળી પ્રિપેરેશન. બેઝિક તમે ઉપર છેલ્લું વાંચેલું હોય તો હવે એ સમય વયો ગયો. લેવલવાળી પ્રિપેરેશન કરવી પડશે તમારે. તો કે આ છે એ રેવન્યુ તલાટી છે તેનું સંભવિત છે કેલેન્ડર છે. અને આની જે વેકેન્સી કેટલી આવશે? તો આની 600 સમથિંગ છે એ વેકેન્સી આવવાની છે, પણ આમાં ભરતીમાં છે થોડો ઘણો વધારો થઈ શકે એવી સંભાવના છે, એવું મારું કહેવું નથી, પંચાયત ભરતીનું કહેવું છે, પંચાયત ભરતી બોર્ડનું કહેવું છે. હવે આ બધી પણ ભરતીઓ આવવાની છે, પરંતુ આપણે ક્રેઝવાળી જે ભરતી છે કે જેનું કંઈક આમ હોદ્દો છે, હા, ગુજરાતની વિદ્યાર્થીઓ છે જેને આવી કંઈક પોલીસ ભરતીનો જેમ ક્રેઝ છે એવી રીતે આ કંઈક ગ્રામ પંચાયત સેક્રેટરી, તલાટી મંત્રીનો કેસ છે એવી જ ભરતીની આપણે વાત કરીશું. ઘણી ખરી ભરતી આવવાની છે. ગ્રામ સેવક આવશે, મુખ્ય સેવિકા છે, નાયબ ચીટની છે, આ બધી જ ભરતીઓ આવવાની છે, પરંતુ આપણે થોડીક કોમ્પિટિશન વધારે છે તેની વાત કરીએ. હવે સાહેબ વાત કરીએ કે જુનિયર ક્લર્ક. આ જુનિયર ક્લર્ક આ પણ છે એ સારી એવી છે, આની ભરતી આવવાની છે. અને 2025 અને 26 જેવી રીતે 2023 અને 24 ગયું એ પણ છે તમામ વિદ્યાર્થી માટે છે એક સુવર્ણ ગોલ્ડન પીરિયડ હતો. તેવી જ રીતે હવે છે એ 2025 અને 26 છે તમારી માટે છે એ પાછો ગોલ્ડન પીરિયડ છે કહી શકાય મિત્રો, કેમ કે ઘણી ખરી એ ભરતી આવવાની છે. અને જુનિયર ક્લાર્કની પણ છે કંઈક 2300 છે સમથિંગ ભરતી છે આવી રહી છે પાછી. બહેનો માટે છે, જોકે ભાઈઓ અને બહેનો બંને માટે છે સારી એવી જોબ કહેવાય, પરંતુ બહેનો માટે છે એક સરસ મજાની છે જોબ કહેવાય જુનિયર ક્લર્ક, કે જેનું છે સંભવિત નોટિફિકેશન કંઈક આવવાનું છે નવેમ્બર 2025માં. નોટિફિકેશન આવી જશે, ફોર્મ ભરાઈ જશે, ત્યારબાદ એની એક્ઝામ આવવાની છે મે મંથમાં 2026માં. અને એનું પરિણામ છે એ ભરતી બોર્ડે છે જૂન મંથ 2026માં છે આપી દે છે. અને ફરીવાર સારી એવી પ્રિપેરેશન કરીએ છીએ એવા વિદ્યાર્થી મિત્રો છે એ લાગી જશે.
અને બાકી તમારી ઉપર છે, તમારે કયા લેવલમાં છે એ તૈયારી કરવી છે મિત્રો. તો આ કંઈક છે એ ભરતીની છે તારીખ છે. હવે તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ છે કે સાહેબ ભરતી છે ક્યારે આવશે. તો તમને ખબર પડી ગઈ કે ભરતી ક્યારે આવવાની છે. બધું તમને છે કેલેન્ડરમાં જે માહિતી આપી દીધેલ છે. હવે જે ભરતી છે એ 12 પાસ પર આવશે કે ગ્રેજ્યુએશન પર આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હશે કે સાહેબ 12 પાસ પર આવશે કે ગ્રેજ્યુએશન પર. તો હવે છે કે મોસ્ટ ઓફ ભરતીઓ છે કોમ્પિટિશનના કારણે છે એ તમામ ભરતી બોર્ડ દ્વારા છે એ ગ્રેજ્યુએશન ઉપર છે એ ધકેલી દેવામાં આવી છે એવું કહી શકીએ આપણે. એટલે 99% આ ભરતી છે, 99% નહીં, આમ તો 100% છે એ તલાટી ભરતી હવે ગ્રેજ્યુએશન પર છે આવવાની છે. તો 12 પાસ પર છે તમારી માટે એક પોલીસ ભરતી અને ફોરેસ્ટ ગાર્ડ, આ બંને ભરતીઓ છે હજી તમારી પાસે છે. તો આ ભરતી ગ્રેજ્યુએશન પર આવશે. ચલો અહીંયા સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને છે એ યોદ્ધાઓને ક્લિયર. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. હવે વાત કરીએ કે સાહેબ સિલેબસ શું રહેવાનો છે. તો સિલેબસ છે એ જુનિયર ક્લાર્ક અને તલાટી મંત્રી સાહેબ આ બંનેનો સિલેબસ છે ઓલમોસ્ટ આમ તો 100% છે સેમ જ છે. આ બંનેમાં કાંઈ ફેર નથી. શું છે સાહેબ સિલેબસમાં? તો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. સાહેબ આમાં શું આવે? તો આમાં તમારે જે ઇતિહાસ આવે, ભૂગોળ આવે, વારસો આવે, સાયન્સ એન્ડ ટેક આવે, સામાન્ય વિજ્ઞાન આવે, આઈસીટી આવે, કરંટ આવે, બધું છે. બધા છે એ 11 થી 12 ટોપિક છે એ આમાં તમને આવી જશે. અને આ તમને છે એ ડીપલી સિલેબસ છે એ મળી જશે સાઇટ ઉપર તમે જશો એટલે. આ સાહેબ કેટલા માર્કનું છે? તો 70 માર્કનું છે. આ તમારું રહેવાનું છે જીએ અને જીકે જનરલ નોલેજ. પછી 20 માર્કમાં છે એ ગ્રામર છે, ગુજરાતી ગ્રામર. આ બંને છે એ અંગ્રેજી અને ગુજરાતી ગ્રામર બંને 20-20 માર્કનું છે સાહેબ. હવે વાત કરીએ કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ, જેનાથી જે તમામ વિદ્યાર્થી મિત્રોને છે એ ડર લાગે છે સાહેબ, મેથ્સ રીઝનિંગ. અને હવે તમામ ભરતીઓમાં છે મેથ્સ અને રીઝનિંગનું પ્રમાણ છે સારું એવું મિત્રો વધી ગયેલ છે. તો જે પણ મિત્રો છે એને ડર છે હવે તમારે કાઢી નાખવો જોઈએ ને એક 0 લેવલથી જે પ્રિપેરેશન ચાલુ કરવી જોઈએ. તમને યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં જે ઘણા ખરા છે એ લેક્ચર મળી જશે. તો તમારી પાસે હજી ઘણો બધો સમય છે, પ્રિપેરેશન છે સ્ટાર્ટ કરી દેવી જોઈએ. તો કંઈક 40 માર્કનું છે એ મેથ્સ અને રીઝનિંગ છે તમારી માટે રહેવાનું છે. ચાલો સિલેબસ ક્લિયર થઈ ગયું સાહેબ. 150 માર્કનું છે આ ટોટલ છે પેપર રહેવાનું છે. એક જ પેપર રહેવાનું છે અને સરકારી નોકરી મળી જશે. મેન્સ આમાં નથી, પ્રિલિમ્સ જ છે. એક પેપર આપો, કટ ઓફમાં નામ લ્યો અને સરકારી નોકરી. બસ આટલું જ સિમ્પલ છે. બોલવું સિમ્પલ લાગે સાહેબ, તૈયારી કરો તો ખબર પડે. હા, અને તમારી પાસે ટાઈમ રહેવાનો છે 2 કલાકનો મિત્રો. 2 કલાકનો છે તમારી પાસે છે ટાઈમ રહેવાનો છે. હવે સાહેબ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન છે સાહેબ આ એક્ઝામ છે એ સીબીઆરટી પદ્ધતિથી આવશે કે ઓએમઆર પદ્ધતિથી આવશે? તો 99% મિત્રો છે આ એક્ઝામ ઓએમઆર પદ્ધતિથી છે આવવાની સંભાવના છે એ વધારે છે. સીબીઆરટી પદ્ધતિથી સાહેબ નહીં આવે. કેમ સાહેબ? તો કે આપને ખબર જ છે કે ગુજરાતમાં છે સીબીઆરટી પદ્ધતિનો વિરોધ થઈ રહેલો છે. એને જોઈને છે એ ભરતી બોર્ડને વિવાદમાં ના પડવું અને ભરતી છે એ પૂરી કરવી હોય તો 99% છે આ ભરતી છે એ ઓએમઆર પદ્ધતિથી લેવાશે. બીજું કે આમાં છે એ ધરખમ પ્રમાણમાં છે ફોર્મ ભરાશે. એટલે આ ભરતી છે એ એના કારણે પણ છે ઓએમઆર પદ્ધતિથી લેવાઈ શકે છે. તો 99% જે આ ભરતી ઓએમઆર પદ્ધતિથી લેવાશે મિત્રો. સીબીઆરટી પદ્ધતિ નહીં હોય. સીબીઆરટી પદ્ધતિ ગુજરાતમાં છે સક્સેસફુલ નથી. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો છે એ ધરણા પર ઉતરાતા વિરોધ પણ કર્યો હતો. એટલે એનું કંઈક છે એ ફળ છે એ મળી શકે છે તમામ વિદ્યાર્થી મિત્રોને. એટલે આ પદ્ધતિ છે સીબીઆરટી નહીં હોય. ચાલો અહીંયા સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર. તો આપ તમામ વિદ્યાર્થી મિત્રોને ડિટેલ ખબર પડી ગઈ સાહેબ શું ભરતી ક્યારે આવશે? તો કેલેન્ડર ઓલરેડી છે આવી ગયેલ છે. હા સાહેબ બરોબર. ત્યારબાદ ભરતી ગ્રેજ્યુએશન ઉપર આવશે કે 12 પાસ ઉપર? તો ભાઈ ગ્રેજ્યુએશન ઉપર જે ભરતી આવવાની છે એટલે એ મુજબ છે તમારે તૈયારી રાખવાની છે. ત્યારબાદ છે આપણે ડેટ ઓલરેડી મળી ગઈ આપણને
પરીક્ષા ક્યારે આવશે તેની ડેટ મળી ગઈ, રિઝલ્ટની ડેટ પણ છે આપણે મળી ગયેલી છે. આ સુધીનું છે આપણે કેલેન્ડર રાખવું છે, વ્યવસ્થિત ભરતી બોર્ડ દ્વારા છે આપી દેવામાં આવેલું છે. તો હવે તમારે છે શું જોઈએ છે મિત્રો, શેની રાહ જોવો છો તમે? પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો મિત્રો, અને એક તમારી જે ડ્રીમ જોબ છે એ લઈ લો. કોમ્પિટિશન છે ખૂબ જ વધતી જાય છે. આ કોમ્પિટિશનમાં છે પછી લેવલવાળી તમારી છે એ પ્રિપેરેશન હોવી જોઈએ. હા, પછી પાછળનું તમારી જે એક્ઝામો તમે છે ફેલ થયા છો, નો ડાઉટ તમે સારી એવી પ્રિપેરેશન કરી હોય, પરંતુ જે તમારા લક કામ ના કરતા હોય એવું કહી શકો તમે, પરંતુ તમે છે વ્યવસ્થિત સરાવે લેવલની જે પ્રિપેરેશન કરશો. સફળતા કોને કહેવાય મિત્રો? સફળતા કોને કહેવાય? મહેનત. જો મહેનત. હવે જે બી ગવર્મેન્ટ ફિલ્ડમાં ઉતરશે ને એ તમામ વિદ્યાર્થી મિત્રો છે મહેનત કરતા હશે, નો ડાઉટ કરતા હશે કે નહીં? હા સાહેબ, કરતા હશે. મહેનત પ્લસ કેવી મહેનત સાહેબ? કેવી મહેનત? સખત પ્લસ સતત મહેનત. આ વર્ગમાં છે તમારે આવવાનું છે. મહેનત કરવાની છે એ વર્ગમાં તો બહુ ખૂબ વિશાળ પ્રમાણમાં છે અહીંયા છે એ વિદ્યાર્થીઓ તમને જોવા મળશે, પરંતુ છે તમારે સરકારી જોબ મેળવી હોય તમારે ક્યાં આવવું પડશે? અહીંયા આવવું પડશે સાહેબ. આ વર્ગમાં છે તમારે આવવું પડશે. સતત સખત હાર્ડવર્ક મહેનત. હા, સતત છે 12 થી 15 કલાક તમે મહેનત કરી શકો તો આ ફિલ્ડમાં તમારે છે આવવું જોઈએ, તો ચોક્કસ છે તમને સફળતા મળશે. આની સાથે સાથે સાહેબ શું? આની સાથે સાથે સાહેબ છે લક. લક છે તમારા સાથ આપવા જોઈએ. કેમ સાહેબ? આમાં લક કઈ રીતે? તો આ 3 સ્ટેપ થઈને છે સફળતા મળે છે મિત્રો, એવું મારું છે માનવું છે, અંગત એવી મારી સલાહ છે તમને. મહેનત કરવા વાળા તો ઘણા બધા મળી જશે, પરંતુ સખત સતત હાર્ડવર્ક કરતા હશે એવો વર્ક છે ઓછો હશે, એ છે સરકારી જોબમાં લાગશે. અહીંયા સુધી પણ પહોંચી ગયા અને અહીંયા તમે જે લઈ જશો, લક કામ નહીં કરે તમારું. કેમ છે બેન તમે કહો? તો તમારે આજુબાજુના વિસ્તારમાં છે તમે જોઈતા હશો કે અમુક વિદ્યાર્થી મિત્રો છે ખૂબ જ મહેનત કરતા હશે. બધાને સોસાયટીને ખબર હશે કે નહીં આ છોકરો છે સારી એવી મહેનત કરે છે, આ ભાઈનો છોકરો છે, ફલાણા ભાઈનો છોકરો છે ખૂબ જ સારી મહેનત કરી, પણ આટલા માર્ક્સથી રહી ગયો, પોઈન્ટ માર્ક્સથી રહી ગયો. હા, 2-3 ભરતીઓ કરી, પોલીસ ભરતી, સીસી, બધી ભરતીમાં કંઈક આમ પોઈન્ટ માર્ક્સથી રહી ગયા. તો એનું કારણ શું મિત્રો? લક. તમારું લક સાથ ના આપતું હોય, પરંતુ નો ડાઉટ તમે જે મહેનત કરો છો 100% મિત્રો છે તમને સફળતા મળશે. તમારા નસીબમાં છે એની કેટલા કંઈક છે એ વધારે સારું હશે, વધારે બેટર હશે. હા, તો તમારે મહેનત છે એ કરવાની છે, હાર નથી માનવાની. જો તમે ઓલરેડી હાર માની લેશો તો પતી ગયું છે, પરંતુ જે સતત અને સખત મહેનત કરશો 100% છે તમને રિઝલ્ટ મળવાનું છે. ચાલો, તો અહીંયા સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર. આ છે તમારું કંઈક સક્સેસ મંત્ર તમે કહી શકો છો. આ વર્ગમાં તમારે આવવાનું છે તો તમને સફળતા મળી જશે. તો અહીંયા છે આપણે સેશનનો અંત આણીએ. ચાલો મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.